महंत स्वामी महाराजना 92मा जन्मजयंति महोत्सवना उपक्रमे बीएपीएस स्वामीनारायण मंदिर जंबूसर खाते विशिष्ट सभा योजाई। मोटिवेशनल स्पीकर અને आंतरराष्ट्रीय वक्ता पूज्य संत डॉक्टर ज्ञानवत्सल स्वामीए महंत स्वामी महाराजना 92मा जन्मजयंति महोत्सवना उपक्रमे बीएपीएस स्वामीनारायण मंदिर जंबूसर खाते योजाયેલી विशिष्ट सभामां जणाव्युं हतुं કે ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રી મુજબ મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી। તેમણે ઉમેર્યું હતું કે જીવનમાં નિયમ હોવો જોઈએ, નિયમ ધર્મ સાથે હોવું જોઈએ, સામાજિક વ્યવસ્થા કાયદા કાનૂન આધીન રહેવું જોઈએ। જીવનમાં નિયમ મુજબ જીવીએ તો આનંદ આવે તથા આપણા શાસ્ત્રોમાં નિયમો મૂક્યા છે। જીવન પણ નિયમ પ્રમાણે ચાલવું જોઈએ। તેમણે પ્રથમ નિયમ પવિત્રતાની વિસ્તૃત વાતો જણાવી જીવનમાં વ્યસન ન હોવું જોઈએ તેવી શીખ આપી હતી। વ્યસનથી આપણે આપણા પરિવાર સાથે દગો કરીએ છીએ। પ્રયત્નથી ગમે તેવા અઠંગ વ્યસન ત્યાગ થઈ શકે છે। વ્યસન મુક્તિથી આર્થિક અને સામાજિક લાભ પ્રાપ્ત થશે। પ્રાર્થના સાથે પુરુષાર્થી વ્યસન મુક્ત થવાશે તેમ કહી અરવિંદ બબલનો પ્રસંગ જણાવ્યો હતો। પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ બીજો નિયમ પારિવારિક મૂલ્યોનું સંવર્ધન કરવું। ગુરુહરિ મહંત સ્વામીજીએ ઘણી વખત કહ્યું છે, સંપીને સમજીને સાથે રહીશું તો સુખી થઈશું। પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે અગ્નિની સાક્ષીએ ભેગા થઈએ છીએ તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પાડવાનું। સાંપ્રત સમયમાં લગ્ન જીવનમાં થઈ રહેલા ભંગાણની વિસ્તૃત વાતો સમજાવી। પહેલાં દહેજના કારણે લગ્ન તૂટતા હતા, હવે સોશિયલ મીડિયાના અવિવેકથી સામાજિક પ્રશ્નો આવે છે। પૃથ્વી ગોળ છે એટલે ગમે તેવા ખોટા કાર્યો જાહેર થાય છે। સંબંધોમાં શ્રેષ્ઠ વફાદારી હોવી જોઈએ તેમ જણાવી પારિવારિક મૂલ્યોમાં સંબંધ સાથે રહેવાની દ્રઢતા સમજાવી હતી। સંબંધોમાં મળવું, ઘસવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું તેમ જણાવી નીતિમત્તા, વફાદારી અને પ્રામાણિકતાથી જીવન જીવવાની શીખ આપી હતી। જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ એ જ જીવનનો ધ્યેય હોવો જોઈએ। 24 કલાકમાં 1 કલાક ભગવાનની ભક્તિમાં આપવો જોઈએ તેમ ભગવાનના મંદિર દર્શન અને નામ સ્મરણથી અનેક પ્રકારના ફાયદા થાય છે। સંતના દર્શનથી પણ અનેક પ્રકારના લાભ થાય છે અને જીવન ધન્ય બને છે। નામ સ્મરણથી વિલ પાવર વધે છે, યાદશક્તિ વધે છે, દુઃખ સહન કરવાની તાકાત વધે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમ જણાવ્યું હતું। અંતમાં તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2, 2026ના રોજ વડોદરાના આંગણે મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે, તો આ ઉજવણીમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। સભાના પ્રારંભે તૂટે હૃદય તૂટે ઘર સંવાદ સૌએ નિહાળ્યો હતો। આ વેળાએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક સંસ્કૃતમાં મોઢે કરનાર બાળબાલિકાઓનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું હતું। જંબુસરના યુવકો દ્વારા 92મી જન્મજયંતિ નિમિત્તે આમંત્રણ આપતું સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું। આ વિશિષ્ટ સભામાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશોનિલય સ્વામી, પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી, પૂજ્ય યજ્ઞજીવન સ્વામી, પૂજ્ય શુભચરિત્ર સ્વામી, પૂજ્ય શ્રીજીવંદન સ્વામી સહિત જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, વડીલો, સત્સંગી ભાઈ બહેનો, યુવકો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં આભાર વિધિ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીએ કરી હતી।